બેટા આપણે આજે પ્રયોગ પદ્ધતિની અંદર પ્રયોગના ઉદાહરણોની ફરીથી એકવાર ચર્ચા કરી હતી. થિયરીમાં આપણે સમજી ગયા હતા, પણ ઉદાહરણ વ્યવસ્થિત રીતે સમજવા માટે અથવા તો સ્વતંત્ર પરિવર્તન, નિયંત્રિત પરિવર્તન, આધારિત પરિવર્તન શું છે એ આપણે ફરીથી ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો એક ઉદાહરણ છે કે પ્રકાશની તીવ્રતાની વ્યક્તિના વાંચનની ઝડપ ઉપર થતી અસર, આવો એક પ્રયોગ આપણે કરીએ છીએ કે પ્રકાશની તીવ્રતાની વ્યક્તિના વાંચનની ઝડપ ઉપર થતી અસર. તો દાખલા તરીકે એક્સ વ્યક્તિ, વાય વ્યક્તિ અને ઝેડ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથને આ પ્રયોગ આપવામાં આવે છે. હવે જ્યારે પ્રયોગની વાત આવે ત્યારે અમુક પરિસ્થિતિઓ સમાન નાખવામાં આવે છે, નહીં તો પાછું એ એક જાતની ભૂલ ઉદ્ભવે છે. એને કારણે સમાન હશે પરિબળો અમુક પ્રકારના, તો જ એ બધા માટે યોગ્ય લાગે છે. તો સૌથી પહેલા એને કૃત્રિમ પ્રયોગશાળામાં લાવવામાં આવે છે. એક્સ વ્યક્તિને પહેલા લાવવામાં આવે છે, પછી વાય વ્યક્તિને, પછી ઝેડ વ્યક્તિને. પછી ગુજરાતી ચોપડી એને વાંચવા માટે આપવામાં આવે છે. અહીંયા પણ ગુજરાતી ચોપડી વાંચવા માટે આપવામાં આવે છે. અહીંયા પણ આપવામાં આવશે. અહીંયા આપવામાં આવે છે મિનિટ, સમય. તો અહીંયા 10 મિનિટ બધાને સમાન આપવામાં આવે તો સરખામણી થઈ શકે, સમાનતા હોય તો. અહીંયા પણ 10 મિનિટ વાંચવા માટે. પછી અહીંયા જે પહેલી વ્યક્તિ છે એને જે પ્રકાશ છે એમાં અહીંયા 0 બલ્બ હોય છે, અહીંયા 60 વોલ્ટ, અને અહીંયા ટ્યુબલાઇટનો પ્રકાશ વાંચવા માટે આપવામાં આવે છે. પછી આ વ્યક્તિ છે એ પરિણામ, આ વ્યક્તિ છે એ કેટલા શબ્દો ઝડપથી વાંચી શકે છે 10 મિનિટની અંદર. તો આ વ્યક્તિ છે કદાચ 2 થી 3 શબ્દો વાંચી શકે લગભગ. આ વ્યક્તિ છે કદાચ 1.5 પાનું, અને આ વ્યક્તિ છે કદાચ 2-3 પાનું વાંચી શકે છે. હવે આપણે અહીંયા જોઈએ કે અમુક વસ્તુઓ સમાન છે જેના ઉપર આપણે નિયંત્રણ કર્યું. કારણ કે કૃત્રિમ પ્રયોગશાળા છે, બધાને કૃત્રિમ પ્રયોગશાળામાં મૂકવામાં આવે, બધાને ગુજરાતી ચોપડી જ આપવામાં આવી. એ જ ચોપડી જે આમણે વાંચી એ જ આમણે વાંચી, બધાને સમાન સમય આપવામાં આવે. કોઈને 10, કોઈને 15 એમ નહીં, તો સરખામણી ન થઈ શકે. સમાન સમય આપવામાં આવે. પણ અહીંયા વાત એ છે કે પ્રયોગ કરતા છે એ પોતાની ઈચ્છા પ્રમાણે જે પરિવર્તનમાં ફેરફાર કરે છે એ પરિવર્તને એ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કહેવાય છે. તો અહીંયા પ્રયોગ કરતા એ ફેરફાર ક્યાં કર્યો? તો ફેરફાર કર્યો અહીંયા પ્રકાશની તીવ્રતામાં. પહેલી જે વ્યક્તિ છે એને 0 બલ્બમાં બેસાડવામાં આવે અને વાંચવાનું કહેવામાં આવે. બીજી વ્યક્તિ છે એને 60 વોલ્ટ, એટલે અહીંયા તીવ્રતામાં વધારો થયો, 60 વોલ્ટમાં વાંચવાનું કહેવામાં આવ્યું બલ્બમાં, અને એને વાંચ્યું. અને અહીંયા ફરીથી ત્રીજો જે પ્રયોગપાત્ર છે એને ટ્યુબલાઇટમાં બેસવાનું કહ્યું, પાછો વધારો થયો. એટલે અહીંયા પ્રકાશની તીવ્રતામાં જે વધારો થયો છે એ સ્વતંત્ર પરિવર્તન છે. એટલે પ્રકાશની તીવ્રતા છે એ આ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કહેવાય છે, કારણ કે એના આધારે જ આધારિત પરિવર્તન મળી શકે છે. જે પરિસ્થિતિ આગલા પરિવર્તન ઉપર આધાર રાખે છે એ આધારિત પરિવર્તન છે. પરિણામનો આધાર શેના ઉપર છે? સ્વતંત્ર પરિવર્તન ઉપર છે. તો પ્રયોગ કરતા જે ઈચ્છા પ્રમાણે જે પરિવર્તનમાં ફેરફાર કરે છે એને તે પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કહેવાય છે. પરિવર્તનમાં અહીંયા સ્વતંત્ર પરિવર્તન પ્રકાશની તીવ્રતા. હવે અહીંયા વાત આવી પરિણામ. તો જે 0 બલ્બમાં જે વાંચતો હશે 10 મિનિટ માટે એને આપ્યો છે સમય, એ
એ કદાચ 2 થી 3 શબ્દો માંડ વાંચે. ઝીરો એટલે નૈવત કહેવાય. ઝીરો બલ્બ એટલે નૈવત, આમ ઝીરો પણ આમ નૈવત. એમાં આપણે ગમે તેટલું ધ્યાન આપી પણ વાંચી શકાતું નથી કે પ્રકાશ સાવ નૈવત છે, ફૂલ અંધારું છે, એમાં એ ટીમટીમ્યું ચાલુ હોય, એ ઝીરો બલ્બની વાત. એટલે 2 થી 3 શબ્દો અંદાજિત એ વાંચી શક્યો. ઝડપની વાત. પછી 60 વોલ્ટ વાળી વ્યક્તિ છે, 60 વોલ્ટના રૂમમાં જે વ્યક્તિ બેઠી છે એ 1 થી 1.5 પાનું અંદાજિત વાંચી શકે, કારણ કે એને પ્રકાશ એ બલ્બ નીચે બેસે તો એટલો પ્રકાશ તો એને મળે જ, એ તીવ્રતા મળે જ છે કે જે 1 થી 1.5 પાનું વાંચી શકે છે. આમાં યાદ નથી રાખવાનું, સ્મૃતિ નથી કરવાની, પણ ઝડપથી કેટલું વાંચી શકાય છે એ મહત્વનું. અને ત્રીજી વ્યક્તિ છે એને રૂમની અંદર ટ્યુબલાઇટ ચાલુ કરીને બેસાડવામાં આવે અને ગમે ત્યાં બેસાડો સમાન પ્રકાશ વેચાય છે, એ 2 થી 3 પાના અંદાજિત વાંચી શકે. તો અહીંયા વ્યક્તિના વાંચન ઉપર થતી અસર છે એ આગલા પરિબળ ઉપર આધાર રાખે છે, એ આધારિત પરિબળ છે. સ્વતંત્ર અને આધારિત પરિબળ છે એ ઉદાહરણ દ્વારા બહુ ક્લિયર થઈ શકે, કારણ કે પ્રયોગકર્તામાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરે છે, વધારો કરે છે. જેમ જેમ વધારો કરે છે તેમ તેમ એનું પરિણામ સારું આવે છે અને વધારે ઝડપથી વિદ્યાર્થીઓ વાંચી શકે છે. બીજી વાત કરીએ આપણે એ જ વાત પ્રયોગના ઉદાહરણની. મેરી જુવાના ના પ્રમાણની વ્યક્તિની સ્મરણ શક્તિ ઉપર થતી અસર, આવો એક પ્રયોગ. હવે મેરી જુવાના છે એ એક પ્રકારનું કેફી દ્રવ્ય છે, જેને કારણે નશો ચડે છે. એ બધા દર્શન કરતા વધારે કેફી છે. એનું પ્રમાણ જરાક પણ લેવામાં આવે તો માણસ બેકાબુ બની જાય છે, કેફી દ્રવ્ય. તો એક એવો પણ પ્રયોગ કર્યો કે કોઈ પણ 2-3 જૂથને કે 3 વ્યક્તિને એ મેરી જુવાનાના પ્રમાણની વ્યક્તિની સ્મરણ શક્તિ કેવી અસર થાય છે એ ચકાસવા માટેનો એક પ્રયોગ કર્યો. તો કૃત્રિમ પ્રયોગશાળાની અંદર વારાફરતી દરેકને લાવવામાં આવે. ગુજરાતી શબ્દો 15 શબ્દો બધાને યાદ રાખવા માટે આપવામાં આવે. મિનિટ એટલે કે સમયગાળો બધાને 10 મિનિટ આપવામાં આવી. આ નિયંત્રિત બાબત છે, નિયંત્રિત પરિબળ તેઓ બતાવે છે કે ત્રણેય ગ્રુપને સરખી બાબતો આપવામાં આવી, સમાન, તો જ કમ્પેરિઝન થઈ શકે, સમાનતા. એકને અંગ્રેજી શબ્દ આપવામાં આવે, એકને સંસ્કૃત શબ્દ આપવામાં આવે તો એ વેરિએશન આવી જાય છે, તો એ સરખામણી કરી શકાતી નથી. અને આપણે હંમેશા સરખામણી શું કરીએ છીએ કે નાના ભાઈ બહેન સાથે કે એવા સાથે સરખામણી કરી છે કે જે ખરેખર સરખું નથી. તો સરખામણી કોની સાથે કરી શકાય? જે સરખું હોય. તમે ટીવાયના વિદ્યાર્થીઓ હો તો ટીવાયના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સાથે અંદર સરખામણી કરી શકે. તમારી ઉંમર 18 વર્ષ હોય તો બધાની 18 વર્ષ કે 17 વર્ષ સરખામણી થાય. પણ તમે પોતે ટીવાયમાં છો, તમે એફવાયના વિદ્યાર્થીઓની સરખામણી કરો કે તમે એમએના વિદ્યાર્થીઓની સરખામણી કરો તો એ સરખામણી ન કે કમ્પેરિઝન છે હંમેશા સરખા વચ્ચે થતી હોય છે. તો અહીંયા સરખું વધારે આપવામાં આવે છે. 15 ગુજરાતી શબ્દો યાદ રાખવા માટે કહેવામાં આવે છે અને દરેકને 10-10 મિનિટ આપવામાં આવે છે. પછી મેરી જુવાના જે કેફી દ્રવ્ય છે પાણી સાથે 0.1% આપવામાં આવે છે પહેલી વ્યક્તિ. બીજી વ્યક્તિ છે ને પાણી સાથે 0.5% આપવામાં આવે અને ત્રીજી વ્યક્તિ છે એને પાણી સાથે 1% આપવામાં આવે છે. મેરી જુવાનાના પ્રમાણની વ્યક્તિની સ્મરણ શક્તિ ઉપર થતી અસર એ આપણે ચેક કરવાનું છે. તો પેલી જે વ્યક્તિ છે ને પાણી સાથે, કે આ વસ્તુ એવી છે કે સીધી પી શકાતી નથી, એટલું કેફ વાળું છે કે એ સીધું પી શકાતું નથી, એટલે એને પાણી સાથે 0.1% બીજી વ્યક્તિને પાણી સાથે 0.5% અને ત્રીજી વ્યક્તિને પાણી સાથે 1% મિક્સ કરીને આપવામાં આવે છે.
પાછો અહીંયા સમય આપવામાં આવે છે 10 મિનિટ, અહીંયા 10 મિનિટ, અહીંયા 10 મિનિટ, અને પછી એનું પરિણામ તૈયાર કરવામાં આવે છે. તો જે પહેલી વ્યક્તિ છે એ લગભગ 3 શબ્દો યાદ રાખી શકે છે. બીજી વ્યક્તિ છે એ અડધો અક્ષર યાદ રાખી શકે છે, અને ત્રીજી વ્યક્તિ છે એ કંઈ જ યાદ રાખી શક્યો નથી. હવે મિત્રો આપણે વાત કરી કે મેરી જુવાનાના પ્રમાણની વ્યક્તિની સ્મરણ શક્તિ પર થતી અસરનો જે પ્રયોગ છે, ત્રણેય ગ્રુપ કે 3 વ્યક્તિ ઉપર મૂકેલો છે, તો આમાંથી સ્વતંત્ર પરિવર્તન કયું? તો આપણે ખબર છે કે જેમાં ફેરફાર કરવામાં આવે. શું ફેરફાર કરવામાં આવે? તો અહીંયા જે મેરી જુવાનાનું પ્રમાણ છે એ વધારવામાં આવ્યું. એનું પ્રમાણ છે એ વધારવામાં આવ્યું. અહીંયા 0.5% હતું, પછી એમાં વધારવામાં આવ્યું 0.5%, વળી એને વધારવામાં આવ્યું અને 1%. જેમ જેમ પ્રમાણ વધે છે તેમ તેમ વ્યક્તિ છે એની યાદ શક્તિ ઘટતી જાય છે. એટલે પહેલી વ્યક્તિ છે એ અંદાજિત 3 શબ્દો યાદ રાખશે, કારણ કે પ્રમાણ ઓછું હતું. પછી જેમ પ્રમાણ વધ્યું એમ બીજી વ્યક્તિ છે એ અડધો અક્ષર બોલી શકી, એને યાદ આવ્યું જ નહીં કાંઈ, કારણ કે પ્રમાણની તીવ્રતા વધારે. અને ત્રીજી વ્યક્તિ છે એ સૌથી વધારે પ્રમાણમાં મિક્સ કર્યું કે એ ભાનમાં જ નથી, એ માનસિક સમતુલા ગુમાવી બેઠી હતી, એ બોલી શકી જ નહીં, એને કાંઈ યાદ જ ના, કારણ કે પ્રમાણની તીવ્રતા છે. તો મેરી જુવાનાનું પ્રમાણ એ અહીંયા સ્વતંત્ર પરિવર્તન છે, અને એને કારણે જે ઉત્પન્ન થતી જે અસર છે, પરિણામ છે, એનું આધારિત પરિવર્તન છે. એટલે પ્રયોગની અંદર સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત પરિવર્તનની ખબર પડી જાય એટલે પ્રયોગ આવડી જાય. અને પરીક્ષામાં પ્રયોગોમાં આ જ પૂછવામાં આવે છે કે તમારા પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કયું? મ્યુલર-લાયરનો પ્રયોગ હોય તો તમારા પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન શું? તો આપણે 2 રીતે કહી શકીએ. એક કહી શકીએ કે મ્યુલર-લાયર દ્રષ્ટિભ્રમનું સાધનની રજૂઆત પ્રયોગકર્તા દ્વારા એ સ્વતંત્ર, અથવા તો એમ કહી શકીએ કે પ્રયોગકર્તા દ્વારા મ્યુલર-લાયર સાધનની પ્રમાણિત રેખાની જે ગોઠવણી છે એનું સ્વતંત્ર પરિવર્તન, કંઈક ડાબી તરફ, જમણી, પછી ડાબી. જ્યારે પ્રયોગ કરશો ત્યારે તમને આ સ્વતંત્ર પરિવર્તન, આધારિત પરિવર્તન અને નિયંત્રિત પરિવર્તનની વાત બહુ ક્લિયર થશે. એટલે પ્રયોગ એટલે શું અને પ્રયોગના પરિવર્તનો સમજાવો, તો એમાં ઉદાહરણ સાથે આપણે આ સમજી ગયા છે. તમે જેટલા પ્રયોગ ભણવાનો છે બધામાં સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત આવવાના છે, તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. પણ પ્રયોગ કરતા પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરે એ સ્વતંત્ર પરિવર્તનને કારણે જે પરિણામ ઉદ્ભવે એ આધારિત, અને બાકીના અમુક પરિવર્તનો છે એ નિયંત્રણમાં રાખવાનું છે. કમ્પેરિઝન તો જ થઈ શકે, સરખામણી તો જ સુધી નિયંત્રિત પરિવર્તન. તો આપણે અહીંયા પરિવર્તનની વાત છે એ અહીંયા પૂરી કરી ગયા. હવે જે મુદ્દો છે પ્રયોગ પદ્ધતિની અંદર તે નવો છે તમારા માટે, કારણ કે FI ની અંદર પરિવર્તન સુધી ભણી ગયા હતા. હવે જે વાત આપણે કરવાના છીએ શોર્ટ નોટની, અથવા તો જે મુદ્દાની વાત કરવાના છે એ છે પ્રાયોગિક ભૂલો. પ્રાયોગિક ભૂલ, એક્સપેરિમેન્ટલ એરર જેને કહેવાય છે. એક્સપેરિમેન્ટલ એરર, પ્રાયોગિક ભૂલ છે. જ્યારે જ્યારે પ્રયોગ કરશો ત્યારે આપણે એમાં અમુક પ્રકારની ભૂલ છે, ક્ષતિ કે ભૂલ રહી જવાનો સંભવ રહે છે. માનવી માત્ર ભૂલને પાત્ર એવું કહેવાય છે. એટલે દરેક પ્રયોગ છે એની અંદર કંઈક ને કંઈક ભૂલ થાય છે. એ ભૂલ ઓછી કેમ કરી શકાય એ બહુ મહત્વનું છે, અને કેમ નિયંત્રણમાં રહી શકાય એ મહત્વનું છે. ભૂલ તો થવાની છે, અને કેવી રીતે નિયંત્રણમાં રહી શકાય એના માટે આપણે સૂચના આપી છે ને. પ્રયોગ પત્રને આપણી સૂચના છે એ શું કામ આપી છે કે પ્રયોગ પાત્ર છે એ બધું સમજી લે, બરોબર સૂચના સમજાઈ ગઈ છે કે નહીં એની ખાતરી કરી લીધા બાદ જ આપણે પ્રયોગનું કાર્ય શરૂ કરી છે. પછી ભૂલ ઓછી પડે તો છે, પણ જો સૂચના જ ના આપી હોય તો નિયંત્રણ કરી શકાતું નથી, તો ભૂલ ઘણી બધી ઉદ્ભવશે. એટલે આપણે સૂચના આપી છે. તો પ્રયોગ કરતા ને પ્રયોગ પાત્ર દ્વારા અપૂરતા નિયંત્રણને કારણે
અપૂરતા નિયંત્રણ. પ્રયોગ એટલે કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, એટલે પ્રયોગ પદ્ધતિ. પણ પ્રયોગની અંદર પ્રયોગકર્તા કે પ્રયોગપાત્ર દ્વારા જો કોઈ અપૂરતું નિયંત્રણ લઈ જાય, અપૂરતા નિયંત્રણને કારણે જે ભૂલ ઉદ્ભવે છે, જે ક્ષતિ ઉદ્ભવે છે, એને પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખાય છે, એક્સપેરિમેન્ટલ એરર તરીકે ઓળખાય. જ્યારે પ્રયોગ હોય ત્યારે એની અંદર ભૂલ થવાની છે. તો પ્રયોગકર્તા ને પ્રયોગપાત્રને બંને બહુ ધ્યાન રાખવાનું છે કે આની ભૂલ નથી. એક સાવ નાનું ઉદાહરણ આપું કે આપણે સાધન સામગ્રીમાં સ્ટોપ વોચ લઈએ છીએ કે સ્ટોપ ક્લોક લઈએ છીએ. હવે કેટલાક પ્રયોગો એવા છે કે જેમાં સ્ટોપ વોચનો ઉપયોગ થાય છે, અને કેટલાક પ્રયોગોમાં સ્ટોપ વોચમાં પણ અમુક સેકન્ડ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે 5 સેકન્ડની અંદર પ્રતિક્રિયા આપવાની ઉદ્દીપકની. મુક્ત સાચરનો પ્રયોગ છે, યુંગની યાદી જે કહેવાય છે, એમાં 5 મિનિટમાં ઉદ્દીપકની પ્રતિક્રિયા પ્રયોગપાત્રે આપવાની છે. હવે થયું એવું કે સ્ટોપવોચ ચાલુ કર્યું અને આપણે લખવામાં એ સેકન્ડને ધ્યાનમાં ન લીધું અને 10 સેકન્ડ થઈ અને પછી સ્ટોપ કર્યું, તો એ પ્રયોગકર્તા દ્વારા ભૂલ ઉદ્ભવી એવું કહેવાય. એ ભૂલ છે, કારણ કે સેકન્ડ 5 જ ધ્યાનમાં રાખે. 5 સેકન્ડની અંદર જવાબ ના આપે તો ત્યાં જવાબમાં નિષ્ફળ પ્રતિક્રિયા આવી જાય, પ્રતિક્રિયા આપી શક્યા નથી. પછી એને પૂછવામાં આવે કે સામાન્ય પ્રતિક્રિયા ના આપી શક્યા, તો ઉદ્દીપક શબ્દ અઘરો તો એવું કહી શકે તથા જે કારણ આપે. પણ અમુક સેકન્ડની અંદર જ પ્રતિક્રિયા આપવાની છે. એ જો સેકન્ડ નીકળી જાય સમય અને વધારે થઈ જાય, 5 ને બદલે 10 થઈ જાય, તો એ પ્રાયોગિક ભૂલ ઉદ્ભવે છે. એમાં બહુ ફેર નથી પણ જો પ્રતિક્રિયા આપવાની હશે ને નથી આપવાની, જેની સરાસરી કરવાની છે, એમાં ભૂલ પડશે. તો હંમેશા એવા પ્રયોગની અંદર સ્પષ્ટ કહેવામાં છે કે તમારે અમુક સેકન્ડની અંદર જ જવાબ દેવાનો છે. જો જવાબ ના આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ હું સ્ટોપ કરી નાખીશ. હવે પ્રયોગ કરતા સ્ટોપ બંધ જ ન કરે તો એ સમય નીકળી જાય છે, તો સમયની ભૂલ છે. તો અપૂરતું નિયંત્રણ જ્યારે કરવામાં આવે ત્યારે જે એરર કે ક્ષતિ કે ભૂલ ઉદ્ભવે છે એને પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પ્રયોગની અંદર આવા જુદા જુદા પ્રકારની જે ભૂલો છે એ ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે જેમ આપણે સેકન્ડની વાત કરી એમ કોઈ પણ પ્રયોગની આપણે ચાવી કહી દઈએ તો પણ ભૂલ છે. આપણે ભૂલભુલામણી છે એના પ્રયોગની અંદર આંખે પાટો બાંધવાનો છે. પ્રયોગપાત્રને સૂચના આપીએ ત્યારે એને આંખે પાટો બાંધીને સૂચના આપવાની છે, સૂચના આપી દેવાની છે. પછી ભૂલભુલામણી સીધી કરીએ ત્યારે આંખે પાટો બાંધવાનો છે. હવે જો પાટો ન બાંધીએ કે ચશ્મા ન પહેરાવીએ તો પ્રયોગપાત્ર છે એ ભૂલભુલામણીનું માનસિક ચિત્ર મગજમાં બેસાડી દેશે અને એને કારણે એને ઝડપથી આવડી જશે. ખરેખર આપણે ચિત્ર બતાવવાનું જ નથી. તો પ્રયોગપાત્ર જાણી ન જાય એના માટે આ તકેદારી કે નિયંત્રણ રાખવું જરૂરી છે. હવે આપણે જો એ બતાવી દઈએ તો એ માનસિક મેપ એનામાં તૈયાર થઈ જાય છે અને પ્રયોગપાત્ર એટલા તો એલર્ટ હોય છે કે ખ્યાલ આવી જાય શું કરવાનું. ખ્યાલ આવી જાય તો પ્રયોગનો જે હાર્દ છે અથવા એનો હેતુ છે એ પૂરો. એવી જ રીતે સૂચનનો પ્રયોગ છે તો એમાં પણ આપણે જેને પહેલેથી કહી દઈએ કે આ આમ છે ને આમ વજનો છે તો એને ખ્યાલ આવી જશે, તો એ પ્રમાણે પ્રતિક્રિયા આપશે. એટલે આપણું જે નિયંત્રણ છે એ જો અપૂરતું રહેશે તો એને કારણે પ્રાયોગિક ભૂલ ઉદ્ભવે છે. તો અપૂરતા નિયંત્રણને કારણે જ્યારે પ્રયોગકર્તા કે પ્રયોગપાત્ર દ્વારા ભૂલ ઉદ્ભવે છે તો એને પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાયોગિક ભૂલના કેટલા પ્રકારો છે તો એની વાત આપણે થોડીક કરી લઈએ. તો પ્રાયોગિક ભૂલના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર છે એ સતત પ્રકારની કે સ્થિર ભૂલ. સતત પ્રકારની કે સ્થિર ભૂલ જેને કહેવામાં આવે છે. સતત અને એકધારી અમુક પ્રકારની ભૂલ રહ્યા કરે છે. સ્વતંત્ર પરિવર્તન સિવાયના અન્ય પરિવર્તનોની ને કારણે
જે ભૂલ સર્જાય છે એને સતત ભૂલ કહેવામાં આવે છે. સ્વતંત્ર પરિવર્તન સિવાયના પરિબળોની અન્ય પરિબળોની પરિસ્થિતિ સાથે કોઈ પણ ભૂલ ઉદ્ભવે છે એને સતત ભૂલ કે એકધારી ભૂલ કે સ્થિર ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે તમે પ્રયોગ કરશો ત્યારે દાખલા તરીકે મ્યુલર-લાયર નો પ્રયોગ છે, મ્યુલર-લાયર દ્રષ્ટિપ્રયોગનો પ્રયોગ, મ્યુલર-લાયર દ્રષ્ટિપ્રયોગનો પ્રયોગ છે. હવે એની અંદર પ્રયોગ કરતા ફેરફાર કરવાનો છે, પણ જો એ ફેરફાર ન કરે તો એ આવી એકધારી ભૂલ સર્જાતી હોય છે. આપણે તો ફેરફાર કરીએ છીએ કે પ્રમાણિત રેખા છે જે 160 મિલીમીટરની ડાબી બાજુ રાખી, પછી જમણી બાજુ રાખી, પછી પાછી જમણી બાજુ રાખીને પછી ડાબી બાજુ રાખી, જેથી સ્થિર ભૂલ સર્જાય નહીં. પણ જો એવું ન કરવામાં આવે તો પ્રયોગ પાત્ર છે એ એક જ પ્રકારની ભૂલમાં ગોઠવે છે, અથવા તો એની અંદર ચઢતા ને ઉતરતા ક્રમ છે. જો પ્રયોગ પાત્રને ચડતા ક્રમમાં જ વારંવાર આપવામાં આવે, તમને ખ્યાલ છે કે જે મ્યુલર-લાયરનું સાધન છે એની અંદર આ રીતે 160 મિલીમીટરની પ્રક્રિયાઓ છે, સ્થિર રેખા છે, પ્રમાણિત રેખા છે, અને બીજી બાજુ આપણે પરિવર્ત રેખા જે આપણે ફેરવવાની છે, ગોઠવવાની છે. હવે 160 મિલીમીટર જેટલી આપણે રેખાઓ ગોઠવવાની છે. તો જો આપણે એને ડાબી બાજુથી શરૂ કરાવશું તો એ અહીંયા ગોઠવશે, બીજી વાર ડાબી બાજુ ગોઠવશું તો પાછું એ એટલામાં જ ગોઠવશે. તો એનું જે માપ છે અંદાજિત એ એટલું જ આવ્યા કરશે, સ્થિર પ્રકારનું આવ્યા કરશે, સતત પ્રકારનું એ જ આવ્યા કરશે, એક ધારું એ જ માપ આવશે, બદલી શકશે નહીં. એટલે આપણે એને બદલાવી છે, સ્થિર રેખાને, પ્રમાણિત રેખાને ડાબીથી જમણી, જમણીથી ડાબી બાજુ ગોઠવી. હવે એમાં ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ છે. તો દાખલા કે સમાન દિશામાં જ્યારે ગોઠવવામાં આવે ત્યારે એ ચડતો ક્રમ છે. વારંવાર ચડતા ક્રમ આપ્યા કરશું તો પણ એક જાતની સ્થિર ભૂલ ઉદ્ભવે છે. તેથી આપણે ચડતો અને ઉતરતો ક્રમ છે વેરિએશનમાં આપીએ છીએ. તો સ્વતંત્ર પરિવર્તન સિવાયના કોઈ પણ પરિવર્તનની પ્રયોગ દરમિયાન અસરથી ભૂલ ઉદ્ભવે એને સતત પ્રકારની ભૂલ કે સ્થિર પ્રકારની ભૂલ કહેવામાં આવે છે, કે જેની અંદર પાછા બે પ્રકારો છે, સ્થાન ભૂલ કે દિશાને લગતી ભૂલ, બીજું છે સમય ભૂલ. સ્થાન ભૂલ કે સમય ભૂલ. સ્થાન કે દિશા એક જ દિશામાં જો ફેરફાર, મ્યુલર-લાયરનું જો દ્રષ્ટાંત પકડી રાખીએ આપણે તો એમાંથી જ આ વસ્તુ પાછી સમજી શકાય કે એક જ સ્થાનમાં ભૂલ થયા કરે છે. ડાબી બાજુ જ રાખીએ પ્રમાણિત રેખાને તો એક જ દિશામાં ભૂલ થાય, જમણી બાજુ જ રાખશું તો એક જ દિશામાં ફેરફાર ભૂલ થયા કરશે. એટલે આપણે દિશાને બદલીશ, આપણે સ્થાનને બદલીશ અને 4 વિભાગમાં આપણે કામ કરીએ છીએ, જેથી આપણે ડાયરેક્શન બદલીએ, દિશા બદલીએ તો ભૂલ ઓછી થાય છે. એટલે આપણે એને ભૂલને નિયંત્રણ રાખવા માટે એ બધું કરીએ છીએ. સમય ભૂલ કેટલીક વાર આગળની પરિસ્થિતિઓ કે પાછળની પરિસ્થિતિઓ જવાબદાર બને છે. મેં તમને એ વાત કરી હતી કે 5 સેકન્ડનો સમય આપવામાં આવ્યો હોય અને સમય જો એ પૂરો થઈ જાય તો વધઘટ જો થઈ જશે સમયમાં તો વ્યક્તિ છે એની એ ભૂલ કરે. 5 સેકન્ડ અને 5 સેકન્ડ ઉદ્દીપક શબ્દ બોલવામાં આવે કે ટેબલ, ખુરશી, પૂરું થઈ ગયું. પછી ટેબલ બોલ્યા પછી 5 સેકન્ડ નીકળી જાય તો એ વસ્તુ છે એ અટકાવી દેવાની. જો ન અટકે તો એ સમય વધારે થઈ જાય છે. તો આપણે અહીંયા પ્રાયોગિક ભૂલના પ્રકારોની શરૂઆત કરી કે જેમાં આપણે સતત ભૂલની વાત કરી. સ્વતંત્ર પરિવર્તન સિવાયના કોઈ પણ પરિવર્તનની બીજા પરિબળ પર જ્યારે ભૂલ થાય ત્યારે એને સતત ભૂલ કહે છે અને સ્થાન સમયમાં ભૂલ જોવાતી હોય છે. ફરીથી આગળનો જે ટોપિક છે એમાં ત્રીજો પ્રકાર છે, એની વાત આપણે કાલે કરવાના છે. થેન્ક યુ.